છોટાઉદેપુરમાં પણ વરસાદનું આગમન શરૂ થઈ ગયું છે। છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। વરસાદી એંધાણ મંડાઈ રહ્યા હતા એ વચ્ચે હવે વરસાદનું આગમન શરૂ થયું છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદથી મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દુગદા ગામના પુલ ઉપર 1 ફૂટ પાણી ભરાતા વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। અંતરિયાળ વિસ્તારોમાં વાહન ચાલકોને જીવ જોખમમાં મૂકવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। અંતરિયાળ વિસ્તારમાં લોકો જીવના જોખમે વાહન લઈને પસાર કરવા મજબૂર બન્યા છે। દુગધા ગામના લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। 1 ફૂટ પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તાર નસવાડીથી સમાચાર મળી રહ્યા છે। ધોધમાર વરસાદથી મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દુગદા ગામના પુલ ઉપર 1 ફૂટ પાણી ભરાયા છે। પહેલા તો અહીંયા તો નિકાલ કરવા માટેનું કંઈ વ્યવસ્થા કરવી પડે। બાઇક લઈને પસાર થવામાં જોખમ લાગે છે? હા, જોખમ લાગે ને। કેટલું પાણી છે? પાણી તો ખાસું બધું છે, હજી નિકાલ કરવા માટે કોને શું કહેશો સરકારને? એટલે કંઈ એવું પાઇપલાઇન આપવી જોઈએ કે સાઈડ પર પાણી નિકાલ થઈ કે નીચે અહીંયા થોડુંક જગ્યા મૂકવી જોઈએ નીચે નિકાલ થઈ જાય। અત્યારે જે પાણી છે તમારા કપડાં બી બગડી ગયા છે, હા। શું કહેશો? હવે કેવું કે હવે આપણે આવવા જવાનો રસ્તો છે બરાબર, તો થોડુંક એવું નિકાલ થઈ જાય તો આપણે તકલીફ નહીં થાય વળી। શું છે તો શું કહેશો?